નમસ્કાર મિત્રો, કિસાન પોકેટ ચેનલમાં આપનું દિલથી સ્વાગત છે। દેશ, દુનિયા, ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। રૂપિયાના 4%નો ઘટાડો, નિકાસકારો પર ખરાબ અસર। રૂપિયાના ઐતિહાસિક ઘટાડાથી સરકાર ચિંતિત, નાણામંત્રીએ આપ્યું મોટું નિવેદન। દિલ્હીમાં સીએમ રેખા ગુપ્તાએ સરકારી મીટિંગમાં પતિને બાજુમાં બેસાડી દેતા આમ આદમી પાર્ટીએ બીજેપીને કહ્યું કે દિલ્હીમાં ફુલેરા પંચાયતની સરકાર। જાહેર હેતુ માટે છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં રાજ્યના સરકારના 16 બોર્ડ અને કોર્પોરેશનને 5.23 લાખ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવશે। હળવદમાં ખેડૂતોને દાડમે રોવડાવ્યા, પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતોએ જેસીબી ફેરવી નાખ્યું। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં ગણેશ વિસર્જન વખતે 9 લોકોના ડૂબવાથી થયા મોત। ટીઈટી ફરજિયાત કરાવવા સામે દેશભરમાં શિક્ષકોનો ભારે વિરોધ, કાયદામાં સુધારો કરવા સરકાર સક્ષમ કરી માંગ। ગુજરાતી જાગરણને 3 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ પાઠવી શુભકામનાઓ। ઉપલેટાના કિસાન સભા દ્વારા 21મી થી ગ્રામ્ય ખેડૂતોની સહી ઝુંબેશ ચલાવવામાં આવશે। ગુજરાતમાં થશે મેઘતાંડવ, અંબાલાલની આગાહીએ ફરી લોકોની ચિંતા વધારી। કાલોલ ભાજપ મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાના અપમાન અંગે વિરોધ ધારણા પ્રદર્શન સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી મંડળીની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય। સાંચણ પાસે ગમખ્વાર અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે કચડાઈ જતા ટ્રક ડ્રાઈવરનું થયું મોત। સાહેબ, ઘરનો સામાન લેવા જવો છે, દંડ કઈ રીતે ભરું? મહિલાની કાકલુદી, બીજી મહિલાએ કહ્યું રસ્તામાં ખાડાથી બાયુની પેચૂટી ખસી જાય છે, તેના કરો સુધારા। ભરૂચની જલારામ ધામ સોસાયટીમાં ગણેશ વિસર્જન યાત્રામાં ગયેલા પરિવારોના ઘરમાં તસ્કરો ત્રાટક્યા, સોના રોકડની કરી ચોરી। રાજ્ય સરકારે છેલ્લા 10 વર્ષમાં કુલ 773 ટીપી સ્કીમ મંજૂર કરી, આગામી સમયમાં 506 નવી સ્કીમો મંજૂર કરાશે। ફરીદાબાદમાં પહેલા માળે થયો એસીમાં બ્લાસ્ટ, બીજા માળે રહેતા પતિ પત્ની અને પુત્રીનું નિપજ્યું મોત। ગોંડલ રોડ પરની વેલવેટ હોટેલમાં 3 માસથી દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો, મેનેજર વેઇટરની ધરપકડ કરવામાં આવી। એમેઝોનના વેરહાઉસ પર દરોડા, અંદાજે 1000 વસ્તુઓ જપ્ત કરવામાં આવી। 70 વસાવા 63 વર્ષ બાદ જેલ મુક્ત થયા, વડોદરા સેન્ટ્રલ જેલની બહાર સમર્થકોએ સ્વાગત કર્યું। રાજ્ય કક્ષાના ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિપથી પોતાની મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળી જશે। ટેરિફ બાદ ટ્રમ્પનો ભારત પર વધુ એક પ્રહાર, ભારતીય આઈટી કંપનીઓના આઉટસોર્સિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવશે। મનમોહન સિંહના 12 વર્ષ જૂના પોસ્ટ દ્વારા ભાજપે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, પીએમઓનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો। સીએમ ફડણવીસની દેવા ભાવ જાહેરાતથી મહારાષ્ટ્રમાં માહોલ ગરમાયો, મહાયુતિમાં તિરાડ। પંજાબ નેશનલ બેંકમાં કૌભાંડ આચરનારા મેહુલ ચોકસીને આર્થર રોડ જેલમાં આપવામાં આવશે ખાસ સુવિધાઓ। મુંબઈના ગિરગાંવ ચોપાટી પર હાઈ ટાઇડને કારણે 35 કલાકના વિલંબ પછી લાલબાગચા રાજાનું વિસર્જન આખરે પૂર્ણ થયું। બ્લેક ફિલ્મ ઉતારવા મામલે પોલીસ કર્મીઓ આર્મી જવાન વચ્ચે મારામારીનો મામલો, પેરામિલિટરી સંગઠનમાં આક્રોશ। દબંગ ફિલ્મના ડાયરેક્ટરના ગંભીર આરોપો, કહ્યું સલમાન ખાનની એક્ટિંગમાં કોઈ રસ નથી, તે એક ગુંડો છે। ફરુખાબાદથી ભાજપના સાંસદ મુકેશ રાજપૂતની બહેન સાથે સાસરિયામાં મારપીટ, સ્નાન કરતો વિડીયો બનાવવાનો આરોપ, ચાકુથી પણ કર્યો હુમલો। હિંમતનગરમાં પોલીસ દ્વારા સૈનિક ઉપર હુમલાની ઘટના અંગે જામનગરમાં માજી સૈનિકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો।